આમ જો સવારના 10:30 વાગી ગયા છે. ફૂલ ફેમિલી અહીંયા સાથે બેઠા છે. કોઈ ઓફિસે ગયું નથી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાભી જય સ્વામિનારાયણ. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. જય સ્વામિનારાયણ. હું ભાભી સવારમાં મીટિંગ નથી કરી. હા મીટિંગ કરવા બેહી ગયા 10:30 વાગી થઈ ગયા. ગયા. હવે ત્યાં હું હોય એને કઈ ખબર નથી. આપણે ત્યાં જઈને કામના ઢગલા પડ્યા છે. પણ મીટિંગ એટલી જમી હતી ને તે બધું ઉભા જ ન થયા. ફેમિલી મીટિંગ હતી અને ધંધાકીય મીટિંગ હતી કે કંઈક મોટું કરીએ એમ. તો એવું બધું હતું વાત. અને બસ જો મીટિંગ પૈતી અત્યારે. તમારા લોકોનો બહુ આગ્રહ છે. જે લોકો આવે ને બધા એમ કે કાંક મોટું કરો, કાંક મોટું કરો એમ. તો હાકડ થાય છે. તો એનું સોલ્યુશન હલ કરવા માટે અમે આ મીટિંગ કરી છે. એનું ડિસિઝન આવી ગયું ફાઇનલી. ડિસિઝન આવી ગયું છે. પણ રસ્તામાં છે. આપણી તરફથી 100% ક્લિયર થઈ ગયું પણ સામેવાળા તરફથી હજી 90% છે. હું મમ્મી મજામાં. ચાલો હતી હવે ઓફિસે જઈએ અને પછી બોલું તમને. બધા જશું ઓફિસ. તમે કેમ નવા કપડા પહેર્યા? આજે બસ આ ટી-શર્ટ હાથમાં આવી ગયું. લગનમાં જવાનું છે એમ? નહીં. તમારે જવાનું છે આજે? છે લગન? આજ નથી આમંત્રણ. કાલે રાસ ગરબાનું હતું. હવે 14 તારીખે તે ચાલુ થાય છે પાછા. વચ્ચે કઈ છે નહીં. છે કઈ નથી. મારે તો હજી હમણાં જ જવાનું છે. હર્ષના મેરેજ છે એટલે ત્યાં જવાનું છે. ફૂલ એન્જોય કરવા છે. પાછું ગામડે. વાહ. હજી તો જો સુરત આવ્યા, થોડાક દિવસ રોકાયા, મુંબઈ વહી ગયા, પાછા આવ્યા, થોડાક દિવસ રોકાયા, હવે પાછા જામનગર. હા જામનગર રીનારી ગામમાં. તો રીનારી ગામ, હા તો ત્યાં જશું. પણ આ વખતે છે ને અમે બસમાં જઈએ છીએ. એટલે અમારી પાસે મોટી ગાડી નહીં હોય એટલે છે ને આજુબાજુ પ્લેસમાં બહુ નહીં જવાય, ગામ બહુ એક્સપ્લોર નહીં થાય. પણ ટ્રાય ચોક્કસ કરીશું કેમ કે લગ્ન છે એટલે ત્યાં ગાડીઓ ઘણી આવી હશે અને આપણે હાલતા વહી જાવ. આપણે લોકોને આમ માગ્યું મળી રહે એવું કહેવાય છે ને. માગ્યું મળી રહે એમ છે. મળી જાય ગાડી. દોસ્તારને લગ્ન કરવા ગયા હોય દોસ્તારની ગાડી કેટલી હોય? બહુ હોય. અને અમે એક દિવસ વહેલા જઈએ છીએ કે અમે લગ્નની થોડીક તૈયારી હોય એ બધું થઈ જાય ને આગલા દિવસે કાંઈ છે નહીં. સવારે પહોંચશું ત્યારથી સાંજ સુધી કાંઈ કામ છે નહીં. એટલે એક દિવસ આપણી પાસે છે પછી 2 દિવસના મેરેજ છે. હા કંઈક કરશું પણ મજા આવશે. બધા વહેલા જઈએ છે, મોજ મસ્તી કરશું. મજા આવશે. 2 વાર જવાનું દેશમાં. 2 વખત. હા ઓય ભાઈ હાવું કીધું ચિંતા ન ગાવ તેડાવાસ. મને કે ચિંતા મોકલી દેજો. હોય કે જાવું પડે. કપડા લઈને મોકલી દેવા ઠેલો કરી. પાસરિયાનો વિડિયો મૂકે રાખો. ભાઈને હાવું કે જો તમને કહી દઉં ચિંતન વેલો આવે લગ્ન કરવા. વિડિયો ઉતારો પછી બાર નામ હું વિમળાબા વિડિયો ઉતારા કરવા. એ ગીત ગાયા કરે ને તમારે ઉતારા કરવાના. હા ચાલો તે હવે જઈશું ઓફિસ. સવારે જેટલા ફ્રી હતા ને એટલા જ અત્યારે વ્યસ્ત. અને હમણાં થયું કેટલા દિવસથી નહોતું થયું. 2:30 વાગી ગયા, કોઈ પાસે જમવાનો ટાઈમ નથી. હું દોડીને કંઈ આવ્યો અને ફટાફટ જમીને ઓફિસે આવી જાઉં. અને આજ બહુ બધા કસ્ટમર, બહુ લાઈન લાગી ગઈ, ટોકન ખાલી થઈ ગયા, એવું બધું થઈ ગયું. તો બધા કસ્ટમર સાચવે છે. સ્ટાફને બધાના વારા ફરતી જમવા મોકલા, એડજસ્ટ કર્યું. અને હજી ભાઈ ને ભાભી ને પપ્પા ને ત્રણેય જમવાનું બાકી છે. હું જાઉં પછી વારો આવશે. લગભગ 3:30-4 વાગે બધા જમીન ફ્રી થાય. સમજા મમ્મી? પણ મમ્મીએ રસોઈ બનાવી રેડી રાખી અને જમી લો. પછી મારે એવું છે કે હું ક્યારેય આમ ઇન્ફ્લુએન્સરની મીટિંગ થાય ને સુરતની જાતો નથી. પણ આજે એક જગ્યાએ જવાનો છું. કોલેજની નજીક છે, કોલેજ જોવી છે મારી, એટલે મેં કીધું જઈ આવું. સપનાને મને બેન ઇન્વિટેશન છે પણ સપના તો નહીં આવે, હું એક જ જઈશ. આ ચેવડો મમ્મી હમણાં ગઈકાલ બનાવ્યો હતો ને, ગઈકાલે પરમ દિવસે ચેવડો બનાવ્યો હતો. એ મારે નથી ખાવું મમ્મી, મમરા વગરનો મને નહીં ભાવે, હું આ જ ખાવું. અને હેતાંશ સ્કૂલેથી આવી ગયો. હેતાંશ 2 વ્હીલમાં ગયો તો સ્કૂલે, તો ગાડીમાં કેમ ઘરે આવ્યો? સ્કૂલેથી જ લીંબુ આપ્યા. ગાડીમાં લઈ લીધા. હા લીધા અને ઢોળી નાખ્યા. ધોળી નાખું, ધોળી નાખું એવું બહુ ગમે છે. કા મને કાંઈ જે હોય તોડી નાખું. હાલ વીણી લે હવે. હાલો હવે વીણો તગારું લઈએ જા. લાવો મમ્મી ટિફિન. કામ ભલે ગમે એવા હોય, ક્લાસ મોનિટરનો બેચ મળી ગયો હેતાંશને. જો કાલે મળી ગયો એને, હવેથી એ ક્લાસનો મોનિટર. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયો છું સુરતના પહેલા મીટઅપમાં. જોઈએ કોણ કોણ ઇન્ફ્લુએન્સર આવ્યા હોય. આમ તો હું ઓછો આવું છું પણ આ વખતે આવ્યો. અહીંયાથી ઉપર જવાનું છે. सिर्फ पढ़ाई करने से आपका पूरा व्यक्तित्व निखरता नहीं है. तो આપણે એના માટે તમે એમ માનો કે છોકરામાં ચપળતા આવવી જોઈએ, તો જ્યાં સુધી એ કબડ્ડી કે ખોખો નહીં રમે ત્યાં સુધી ચપળતા નહીં આવે.
ચપળતા માટે એને રમતના મેદાન પર આવવું જ પડે. સાહસ છે એ કબડ્ડી વગર કેવી રીતે આવે? તો જ્યારે 5 લોકો તમને ચેક કરતા હોય, તમે પાલાવ ક્રોસ કરીને આવો તો તમને હિંમત આવે, તો જ હિંમત આવે. એ 25 વાર કર્યા વગર નહીં આવે. તો આવી કેટલીક દેશી રમતો એ સમાજમાં આજે પ્રચલન કરી ગઈ. તો એને સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું. આવા નાના મોટા અમે સબ્જેક્ટ ઉપર કામ કરીશું. અને પછી સોશિયલ આવા કામમાં કોર્સમાં એને જોડાવવો છે, ત્યાં QR કોડ રાખીશું. કોઈ કે ગેસ ફાઇનલી મીટિંગ પતાવી દીધી છે અને કોલેજની દિવાલે આવ્યો તો સ્પેશિયલ જોવા આવ્યો. થોડુંક મીટિંગ આગળ હતી અને જો આમાં નવી કોલેજનું સ્ટેશન છે અને અમે આ જગ્યાએ બેસતા. કોલેજ છૂટે એટલે અહીંયા બેસવાનું. તે અડધી કલાક બધા બેસીએ, ફ્રેન્ડ ડેનિસ ને બધા અહીંયા બેસતા અને અડધી કલાક પછી ઘરે જવાનું FYમાં. પછી SYમાંથી હું બિઝનેસમાં જોઈન્ટ થઈ ગયો હતો, પણ 1 વર્ષ અહીંયા બેસીને ફૂલ એન્જોય કરેલી. આ એ જગ્યા અમારી. હવે તો બધું કોલેજ આખી બદલાઈ ગઈ. હું અંદર ગયો નથી પણ વાતો સાંભળી છે, પણ એ દિવસો અલગ હતા. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. હેતાંશ કેમ મને ફોન કરતો તું? આ ગેમ આ ક્યારે લીધી મોટર? પેલા લીધી અત્યારે કઈ ટીચર તમારો આવ્યો. મને કેટલા ફોન કર્યા, 8 થી 9 ફોન કર્યા, ઘરે આવો ઘરે આવો. નથી ખબર, પછી એને કીધું કાકા ઓફિસે નથી એમ. ઈ મેં ફોનમાં કીધું, પણ ચાલુ ગાડી કઈ સંભળાય નહીં. તમે એમ કહેતા જોતો ગાડી આવી, હું હોર્ન મારું છું. હા હા, ઈ પછી પેલા મેં એમ કીધું કે હું નથી. પણ તમે એમ કહો નથી એટલે એને એમ બોલે કે ખોટું ખોટું બોલે. તમારે એમ ચોખ્ખું કહી દે ને. પછી મેં એમ કીધું યુટ્યુબના મીટિંગમાં ગયા છે. ક્યાં ગયા? યુટ્યુબની મીટિંગ, ઇન્સ્ટાનું નહીં, સોશિયલ મીટિંગ હતી. સુરતના બધા ઇન્ફ્લુએન્સરો ભેગા થયા નતા, પણ બધા ઓછા લોકો આવ્યા હતા એવું હતું. તો એ ત્યાં કોણ હતું ખબર? જલપા ગજેરાના વિડીયો જોવો, મોટા વડાસાના છે ઈ હતા. બાકી અલીભાઈ હતા, બીજા હતા. દાદા જો, અલા હતા ને, જો દાદા કરી દી આપે ને. જયોગેશ્વર, જયોગેશ્વર દાદા. હા, હતા સાહેબ દાદાને કરી દે. બાને આપ, હાથે દેવાય ઘડી. આમ તો નખ મોટા છે, નખે દેવાય છે ને. તને વાગી જશે. એ નહીં આપે, એ જાતે કરશે. આમ તો અત્યારે જમવામાં છે સેવ ટમેટાનું શાક, ભાખરી, ચેવડો. આમાં શું છે મમ્મી? છાશ. ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને હમણાં તો રોજ સાંજે હું અને સપના ચાલવા માટે આવીએ છીએ. આમ ચોથો દિવસ છે, ચોથો દિવસ છે. રોજ સાંજે આવી ચાલવા માટે, પણ અહીંયા એટલું બધું અંધારું હોય ને એટલે વિડીયો બ્લોગ હું ઉતારું નહીં. બસ જો આજે ઉતારો ફેસ લાઇટમાં એવું છે. આવો આવે લાલ થઈ જાય ચામડી. ગેસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને કેટલા વાગ્યા ખબર? 12 વાગવા આવ્યા છે. બહુ મોડું થઈ ગયું અને અત્યારે નીચે રાજનો બર્થડે છે તો ત્યાં જઈએ સેલિબ્રેશન કરવા. હેપી બર્થડે રાજ, હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. આપણે આવ્યા ત્યાં રાજની કેક કપાઈ ગઈ. કપાઈ ગઈ એને થોડીક. જીજુ લઈને આવ્યા હતા સ્પેશિયલ. હજી વાર હતી તોય કાપી લીધી તો. ધવલને બધા મોઢું થતું એટલે કાપી નાખ્યું. તો ક્યાં કોઈ આપી કેમ નહીં કોઈને? ઈ નો કાપી, એ લોકોને નહોતી ખાવી. હજી કાલ બધાને શરદી થઈ ગઈ. હજી કાલ બીજી કપાય. તારે બર્થડે માં જલસા લે. હજી કાલ બધા જાવ. તમે આવજો કાલ હોટલમાં જવાનું છે. કોણ કોણ? વાહ. દોસ્તાર નહીં જે ખાવું હોય. જો રાજ તાર બર્થડે ને તને નહોતા ને નોખા જે વેફર બિસ્કિટ ખાઈ લે છે. તમારે કેક લે કીધું. લે, એવા ઘરે પડ્યા. ઈ ચોકલેટ છે. આ નો નીકળ ખાઈ જાવ ચોકલેટ આવા. એટલી તારે કેક ખાવાની બરોબર, એટલે આનાથી શરદી નહીં થાય. હું રાજ કેટલા વર્ષનો છે? અત્યારે પૂરા 18 નું. વાહ. ઓહો, લાયસન્સ કઢાઈ લે. હા, ગાડી તો હાંકવા દ્યો છે, ગાડી ને હાંકવા દેતા. એનું હું હે લાયસન્સ હતી એટલે તો હાંકવા દેતા. હવે ચલાવે છો ને હા, આશીષ ને કહેવાય ને શીખવાડે. પણ આવડે છે એમ તો. એને એને એક્ટિવા આવડે છે. એને પાછો બેહાડીને તારા ગાડી અકાય પછી પડે તોય વાંધો નહીં. ના, ઘરમાં કઈ વધારાના થોડા છે. નો પડે એમ તો એક ના આપણે એક છે. અમાર ત્રીજો બાબા જમાય અમાર એક જ છે, બીજા કોઈ જમાય જ નહીં. હું ને આપી જ છે તમને સેવા કરવા. વિડિયો કોણ આપ્યો? એટલે અમે અમાર કોઈ નહીં બેહવાને તમાર બેહવાનું. ના. તમને એમ કહે છે વહેલી તકે લાયસન્સ કઢાવવા લઈ તો જાવ. જયદીપભાઈની હાઈટ વધારે છે તો જયદીપભાઈ શીખવાડશે. મારે એક ના એક જ છે પછી. તો બધાયને એક જ હોય. છે તમને. મારે એક ને એક જ હાળો છે. એટલે જ તમારે એવું કરાય. મારે એક ને એક જ હાળો છે. એને હું એક ને એક જ કુમાર. એને જો એને ફોર વ્હીલ નહોતી આવડતી ને એને ફોર વ્હીલ શીખવાડી હે એને ટુ વ્હીલ આવડતી હતી નહોતી ફોર વ્હીલ શીખવાડી કાં એટલે એનો પૂરો એને એકનો એક હાલો હવે તમારે પાછળ બેરીને ટુ આજે વ્હીલ four wheel શીખવાડી દો. હું ફોર વ્હીલ શીખવાડું. ફોર વ્હીલ તો મને આવડે. શીખવાડી દે. હા, શીખવાડી દેવું તમને લઈ જવું. રાજ હા. વિડિયો રેકોર્ડ થાય છે
લઈ લેજો. લઈ દેવું પણ વાર લાગશે. લઈ દઈશું પણ વાર લાગશે. લઈ ન જત કઈ નહીં, પણ વાપરવા આપશું. વાપરવા લઈ જશે. સૌથી મોંઘું ગિફ્ટ તું વિચાર કર એને અવની ને ગાડી જ લઈ દીધી બર્થડે મને કાંઈ નથી લઈ દીધું. એ બેનની હતી હવે. એ તને ન લઈ દીધી બાકી અચ્છા મારી એમ ગાડી. અવની નવી આવશે. ઓની લાઈનમાં છે. તો એના પછી તારો વારો આવશે. પછી મારો વાળો છેલ્લે. પેલા અવની વાળો. પણ અવની તો પડતી નહીં કે. આને પાડશે. એ ગાડી શીખતી હોય હું ગાડી શીખું ને તો બે પગ ઉપર લઈ લઉં છું. Direct અને ઉપર લઈને બધા શીખે ને તો બે પગ નીચે. મનોરંજન જોવા મળશે એવું છે. ચાલો હવે. મનોરંજન. આમ જો હવે કેક ખાઈ લે ચાલો આપણી શેરી બહુ સારી નથી એટલે અહીંયા ન શીખાય. અમને રોડ ખાલી શીખતા હોય. શીખતા હો કે ખબર છે એક કાચમાં ગાડી આવે છે બીજા કાચમાં કેમ ન થાય ગમે એ લોકો ગાડી શરૂઆતમાં શીખે ને તો એને સાઈડ કાચમાં જોઈને એને આમ Idea ન અજીબ આવે. જ લાવે. એને આઈડિયા જ ન આવે. એને આગળનું જોઈને જ પહેલા શીખવા દે. ધીમે ધીમે સાઈડ કાચથી જો. અત્યારે આપણે સાઈડ કાપીએ ને તો સાઈડ કાચમાં જોઈને કાપ. હજી ઘણી બધી હોય ને તો સાઈડ કાપે ને તો આમ પાછું ઓળું કાચ જોવે ને કે આમ ગાડી સ્ટોપ કરે ને પાછળ જોઈ લે ને પછી આડી કાઢે. કારણ કે મારા સાઈડમાં નવું ઉપર મને એ નાખે, જાણવા કોઈ મળ્યું કે શીખવા. લેવરે ચાલુ રાખવાનું ને બ્રેકે દબાવી રાખવાનું ઈ તો શીખતા હોય તો એવું થાય ને પછી હાથમાં ન લઈ જાય તો એવું ઓલા થાય. એકી ત્રાહી જ થઈ જાય. ત્રાહી જ થાય. ચાલો હવે કેક કટિંગ કરો કેક કટિંગ કરો કેક કટિંગ થઈ આ ગઈ. ક્વોલિટી હવે મૂકીશ ઉપર આવેલી જ. વાહ. કેન્ડી. હાલો પાછી કટિંગ કરી નાખી એમાં આવું છે બીજી વાર. અમે જાતા હતા રાજ પકોડા ખાવા પણ અત્યારે બધે બોલવાનું છે ને તેમ વહી આવ્યા. હા અહીંયા અમારે કેક લઈ ગઈ છે છે જ ને બીજા સાપાને લાસ્ટી. મેં આથી કાપી નાખી યાર. Happy birthday to Happy birthday to you. Happy birthday to Raj. Happy birthday to લઈ લો, લઈ લો. પંચ ભાવે મારી કેક. ઉપર હુમલો થઈ ગયેલો છે તારે ભલે ખાઈ લીધું ભાઈ, ખાવા દ્યો ને. જો, બસ લ્યો. જો કેક નીકળે લાઈવ અને કાલે સવારે છે ને જ્યુસ પીવાનું છે જ્યુસ ની અંદર શું શું હશે ને એ ભાભીને પૂછી લઉં જ્યુસ નો બને ને ત્યાં સુધી સ્કૂલે નહીં જાય એમ કેમ એટલે તા પીવું છે? હા તો બનાવી દે, મને હું વાંધો છે. વેલું બને નાખશે કયું? બોલી નથી હકતો બોલી. હા જો આમાં તો અંજીર છે અને ખજૂર દેખાય છે ખજૂર બતાવો તો 5 ખજૂર 5 અંજીર બધાના ભાગમાં એક એક આવે એ રીતના. અને કાજુ બદામ આવે નાખું ને? એ પલાળવાની ને 4 વસ્તુ જ ને દ્રાક્ષ હોય નહીં, ઓકે 4 વસ્તુનું મિક્સ બધું પલાળી દેવાનું ત્યારે. બદામ અંજીર છે, આ છે બેલ્જિયમનો ખજૂર. મમ્મી પલાળે દે હા તો પલાળે બધા ખાઈશ. હા થોડીક જ કેટલી? ત્રણ હા 3 તારી નાખી ત્યારે. અને ઈ કાજુ આ કાજુ આનાથી ચરબી બહુ વધે એટલે આ તો ખાલી છે ને ટેસ્ટ ને ઘટ. આવ્યું પણ એ બધું ભેગું જ હોય એમનામાં જ બધી ફૂલી જાય. એમ લગાવે તો નહીં ગો બીજું નહીં ગો અલગ પલાળો. સ્કૂલે લઈ જાવ હા તો આ 3 તારી આમાં પલાળ દો. બસ ખુશ બસ ને. અને છે ને અખરોટ હતન અરે પણ મગજ અને ખજૂરને છે ને ઠળિયા કાઢીને પલાળી દેવાના જો આવી રીતના પેલા છે ને અત્યારે તો ખાવા પીવાનું એટલું વધી ગયું તો આમ ઓકે થઈ ગયું. પેલા એટલું બધું કે જાવા આવવાનું કે એવું કંઈ હોય નહીં. ડેલે સાંજે હોવી ને ત્યારે ખજૂર ખાતા, એવું હતું એવા નાસ્તા ખાતા, ખજૂર ખાતા, ફ્રૂટ ગમે ઈ જે તરબૂચની સીઝન હોય તરબૂચ, દ્રાક્ષની સીઝન, સાંજે હુતી વખતે જ તે બધું ખાવાનું એવું બધું હતું. આ પણ લેવું ખબર નહીં. અને હવે કેવું થઈ ગયું ખબર કે હવે આમ ડેલી હાનનું કાઠનું કંઈક શેડ્યુલ હોય ને એટલે ખાવાનું કઈ વસ્તુ મેળ જ ન રહે એટલે તમે સવારમાં હવે ફ્રૂટ ખાવાનું ચાલુ કર્યું. અમે મકાન બનાવીને કેટલા વર્ષ થયા ત્યારથી આ ફ્રૂટ એમને છે એમ ખાધા જ નથી તા ખાવા એટલે લઈ લે હાલ આજે ફ્રૂટ લઈ લે ખાવા હોય તો મને દ્રાક્ષ ખાવે દ્રાક્ષ નહીં હો તને શરદી થઈ ગઈ છે નહીં દ્રાક્ષ નહીં તું માર ખાય ઓયલા. અને જ્યારે ફાઇનલી અમે જાહેર કર્યું કે ગુડ ન્યૂઝ છે સપના પ્રેગ્નેન્ટ છે એ બ્લોગ તમારે જોવો હોય ને તો બાજુનો બ્લોગ છે સજેસ્ટ કરું છું જોઈ આવજો બધાના રિએક્શન છે અને કઈ કઈ રીતનું છે એટલે ખાસ જોતા આવજો એક ક્લિક કરીને એ બ્લોગ જોતા આવો આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર